કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. આશા રાખું છું કે બધા મજામાં હશો. તો ચાલુ કરીએ આપણે આપણું અકાઉન્ટ. એમાં ચેપ્ટર નંબર 2માં ઉદાહરણ નંબર 5. અત્યાર સુધી આપણે 1 થી 4 ઉદાહરણ જોયા હતા, બરાબર. અહીંયા જોઈએ આપણે 5મું ઉદાહરણ. નંબર રહી ગયો તો લખી નાખ્યો છે. વાત કરીએ આપણે આપણા દાખલાની. તો જો દાખલામાં આપણે જરૂર પડશે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને દાખલાની અંદર ડાયરેક્ટ પાકું સરવૈયું બનાવ્યું છે, મૂડી ખાતા બનાવ્યા નથી. તો અહીંયા મેં મૂડી ખાતા પણ બનાવ્યા છે, જેથી તમને ખબર પડે કે ચલો ડાયરેક્ટ આપણે મૂડી ખાતામાં એન્ટ્રી આપવી હોય તો કેવી રીતે અપાય, અને ડાયરેક્ટ તમારે પાકા સરવૈયામાં કેવી રીતે લખવું હોય તો એ પણ હું સમજાવીશ આ દાખલામાં. તો હવે દાખલો ચાલુ કરતાં પહેલાં આપણે જોઈ લઈએ રકમ એની. તો જો ચોપડી ખોલશો બધા, ઉદાહરણ નંબર 5, પેજ નંબર 57. શિવ અને શંકર સરખા હિસ્સે નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદાર છે. તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ છે સરખા હિસ્સે, એટલે કે 1:1. યાદ રાખજો, સરખા હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદાર છે. આગળ જોઈએ. તારીખ 31/3/2017 રોજ નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબ તૈયાર કરો. હવે જોઈએ આની અંદર આપણને કોઈ છૂપો હવાલો છે કે નથી. પહેલાં કાચું સરવૈયું આપ્યું છે, જોઈ લો એમાં છૂપો હવાલો છે કે નહીં એ ચેક કરીએ. તો એમાં સૌથી પહેલાં આપ્યું છે શિવની લોન. તો શિવની લોન આપી છે 1/7/2016 થી, તો એ છૂપો હવાલો છે, એની ઉપર આપણે ટીક મારીશું. ચલો, એની પછી બીજી કઈ કઈ વિગતો છે કે જેમાં આપણે હવાલામાં ટીક મારીએ. તો નીચે હવાલા આપ્યા છે, એમાં જુઓ આખર સ્ટોકની કિંમત 40,000 છે, પરંતુ તેની બજાર કિંમત 20% ઓછી છે, તો આખર સ્ટોક તો ક્યાંય હશે નહીં. બીજું, 1,000નો માલ મળ્યો હતો, પરંતુ ખરીદીનું ભરતિયું ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું છે, તો ખરીદી ઉપર ટીક આવશે. અને એની બીજી એન્ટ્રી થશે વેપારીઓ ઉપર. વેપારી એટલે લેણદાર અને ગ્રાહક એટલે દેવાદાર. પછી આપ્યું છે ગાલખાદ અનામત 3,000ની જોગવાઈ કરો તથા દેવાદાર પર વટાવ અનામત 10% લેખે રાખવાની છે, તો ફરીવાર ગ્રાહક ઉપર ટીક આવશે. ગાલખાદ અનામત, વટાવ જો આપ્યો હોય તો વટાવ ઉપર ટીક મારીશું, પણ દાખલામાં કંઈ વટાવ દેખાતો નથી. ચલો નેક્સ્ટ. શિવે 1,000નો માલ અને શંકરે 2,000નો માલ અંગત વપરાશ માટે લીધો હતો, જેની નોંધ ચોપડે ઉધાર વેચાણ તરીકે વેચાણમાં થઈ છે. હવે આ હવાલો થોડો વિચિત્ર છે. ખરીદી ઉપર, વેચાણ ઉપર, પછી આવશે વેપારીઓ ઉપર, ના વેપારીઓ ઉપર નહીં આવે, ગ્રાહકો ઉપર આવશે, અને એક ઉપાડ ઉપર આવશે. 3 ટીક આવશે આમાં. ખરીદી, વેચાણ, ગ્રાહકો અને ઉપાડ. ભાગીદારી કરારનામા પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે, એ તો આપણે છેલ્લે જોઈશું. તો આ હતા આપણા હવાલા, અને હવે શરૂ કરીશું આપણે આપણો દાખલો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપ્યું છે મૂડી અને ઉપાડ. જો તમે મૂડી ખાતા નથી બનાવ્યા તો અહીંયા મૂડી લખવાની શિવ, થોડી જગ્યા છોડીને પછી શંકર, જે ચોપડીમાં આપેલું છે, પણ હું તમને અહીંયા મૂડી ખાતામાં લખીને બતાવીશ. બાકી આગળ લાવ્યા. જો મૂડી અને ઉપાડ બંને છે, મૂડી આપણે જમા બાજુ લખીએ છીએ, એટલે જમા સાઈડની રકમ મૂડી 1 લાખ અને 1,20,000. 1,20,000. પછી વાત કરીએ ઉપાડ. એમાં ઉપાડ જ આપ્યો છે, તો ઉપાડ ઉધાર બાજુ આવશે. એની રકમ છે 10,000 અને 20,000. પછી આપ્યો છે શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક આપણે ક્યાં લખીએ છીએ? વેપાર ખાતાની ઉધાર બાજુ. તો જો આમાં ઉધાર બાજુ જ આપ્યો છે 60,000, તો લખીશું વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂનો સ્ટોક 60,000. પછી આપ્યું છે ખરીદી અને વેચાણ. તો ખરીદી ઉધાર બાજુ લખાશે વેપાર ખાતાની, અને વેચાણ જમા બાજુ લખાશે. ઉધાર બાજુ ઉધાર રકમ, જમા બાજુ જમા રકમ લખીશું. તો ઉધાર છે 61,000, એટલે ખરીદી 61,000,
અને જમા છે 80,000 એટલે કે વેચાણ 80,000. ઓકે. એની પછી આપ્યું છે કસ્ટમ ડ્યુટી. તો કસ્ટમ ડ્યુટી એ એક જાતનો ખરીદીને લગતો ખર્ચો છે. ફરી વાર કહું છું, કસ્ટમ ડ્યુટી એ એક જાતનો ખરીદીને લગતો ખર્ચો છે. એટલે થોડી જગ્યા છોડીને અહીંયા હું લખીશ કસ્ટમ ડ્યુટી અને એ રકમ છે કંઈક 20,000. ચલો એની પછી આપ્યું છે તોલાઈ. તોલાઈ પણ ખરીદીને લગતો ખર્ચો છે. કોઈને ખબર ન પડે તોલાઈ એટલે શું તો આપણે ઓનલાઈન ડિફિકલ્ટીના લેક્ચરમાં હું તમને સમજાવી દઈશ. 1,000. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આ આખું મેં તમને સમજાવ્યું હતું. પ્રોવિડન્ટ ફંડ એ દેવું કહેવાય. દેવું એટલે મૂડી દેવા બાજુ લખાશે પ્રોવિડન્ટ ફંડ. જમા બાજુ લખ્યું છે એટલે જમા રકમ લખાશે 4,000. અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ખર્ચ કહેવાશે એટલે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય. ઉધાર રકમ છે એ 1,000 રૂપિયા. પછી આપ્યું છે ડેડ સ્ટોક. કોઈ બી શબ્દની પાછળ સ્ટોક એવો શબ્દ આપ્યો હોય, કોઈ બી શબ્દની પાછળ સ્ટોક એવો શબ્દ આપ્યો હોય તો સ્ટોક હંમેશા પાકા સરવૈયામાં લખાય છે. ઉધાર છે તો ઉધાર બાજુ થોડી જગ્યા છોડીને આપણે લખીશું ડેડ સ્ટોક. આ ડેડ સ્ટોક એટલે શું? પેલા વજનિયા, કાટલા, વેઇટિંગ મશીન એટલે કે વજન કરવાનું મશીન, કેલ્ક્યુલેટર, આવા જે સાધનો હોય છે એને આપણે ડેડ સ્ટોક કહીએ છીએ. ઓકે, ચાલો આગળ વધીએ. પછી આપ્યું છે પગાર અને મજૂરી. જો પહેલો વર્ડ વાંચો પગાર છે તો પગાર આપણે ક્યાં લખીએ છીએ? નફા નુકસાનમાં, એટલે નફા નુકસાનમાં આવશે. પરંતુ જો પહેલો વર્ડ મજૂરી હોત તો મજૂરી આપણે ક્યાં લખીએ છીએ? વેપાર ખાતામાં, તો એ વેપાર ખાતામાં લખાતું. ઓકે. પછી અહીંયા આપ્યું છે શિવની લોન, ભાગીદારની લોન. લોન ક્યાં લખાય? પાકા સરવૈયામાં દેવા બાજુ લખીએ શિવની લોન. તારીખ છે 1/7/2016 અને રકમ છે કંઈક 20,000. છૂપો હવાલો છે, છેલ્લે સોલ્વ કરીશું. પછી આપ્યું છે મહાજન લાગો. મહાજન લાગો એ ખરીદીને લગતો ખર્ચો છે, એક જાતનો ટેક્સ છે એટલે ખર્ચ ઉધાર બાજુ લખાશે 2,000 રૂપિયા. પછી આપ્યું છે ફેક્ટરીનું મકાન. એ મિલકત કહેવાશે, મિલકત લેણા બાજુ ફેક્ટરીનું મકાન અને એની રકમ છે કંઈક 1,00,000 રૂપિયા. પછી આપ્યું છે ફેક્ટરીના મકાન પર ઘસારો. તો મેં તમને આ બી સમજાયું હતું કે આવું કંઈ આપે તો શું કરવાનું, બરાબર? તો એની પછી હતું કંઈક ફેક્ટરીના મકાન પર ઘસારો. તો જો નોર્મલ ઘસારો હોત તો આપણે નફા નુકસાનમાં લખત, પરંતુ આ ફેક્ટરીના મકાનનો ઘસારો છે તો ફેક્ટરીના મકાનનો ઘસારો ક્યાં આવશે? વેપાર ખાતામાં. તો અહીંયા લખીશું ઉધાર બાજુ ફેક્ટરીનો ઘસારો ₹10,000. નેક્સ્ટ વીમા પ્રીમિયમ. અન્ય ખર્ચો ક્યાં આવશે? નફા નુકસાનમાં. તો વીમા પ્રીમિયમ રકમ છે ₹1,200. પછી છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. તો મેં કીધું હતું અગાઉથી ચૂકવેલ કે ચૂકવવાનો બાકી એવો કોઈ શબ્દ આવે તો સીધું ક્યાં નાખવાનું? પાકા સરવૈયામાં. કઈ બાજુ સાહેબ? તો જે બાજુ આપ્યું હોય એ બાજુ. અહીંયા ઉધાર છે તો ઉધાર બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રકમ છે ₹600. પછી આપ્યું છે ડેમરેજ. ડેમરેજ એ ખરીદીને લગતો ખર્ચો છે તો વેપાર ખાતામાં ડેમરેજ અને એ રકમ છે ₹200. એની પછી આપ્યું છે રોકડ અને બેંક. તો હંમેશા રોકડ શિલ્લક ઉધાર બાજુ લખાય. બેંક જમા પણ હોઈ શકે અને ઉધાર પણ હોઈ શકે. અહીંયા બંને બાજુ રકમ છે, જમાય રકમ છે અને ઉધાર રકમ છે. તો ઉધાર
બાજુ રોકડ લખાશે અને જમા બાજુ બેંક લખાશે, કારણ કે રોકડની હંમેશા ઉધાર બાકી હોય એટલા પૈસા આપણા ગલ્લામાં પડ્યા હોય, જ્યારે બેંકમાં જમા બેલેન્સ પણ હોય અને ઉધાર બેલેન્સ પણ હોઈ શકે છે, એટલા માટે. તો જોઈએ, ઉધાર છે 6,000, જમા છે 18,000. પછી આપ્યું છે હુંડીઓ. હવે આમાં ખબર ન પડે તો આમાં તમે લખી શકો ખાલી હુંડીઓ. હુંડીઓ, લેણી હુંડી, દેવી હુંડી ન ખબર પડે તો ખાલી હુંડી લખી શકો છો. ઉધાર રકમ 30,000, જમા બાજુ જમા રકમ 14,000. ઓકે. પછી આપ્યું છે ગ્રાહકો અને વેપારીઓ. ગ્રાહકોને બીજા હાથમાં આપણે કહીશું દેવાદાર અને વેપારીઓને કહીશું લેણદાર. તો ગ્રાહકો ઉધાર છે 20,000 અને જમા છે 16,000. તો અહીંયા લખીશું 20,000 અને અહીંયા લખીશું 16,000. ચાલો નેક્સ્ટ, વ્યવસાય વેરો. વ્યવસાય વેરો એ નફા નુકસાનમાં આવશે. અન્ય ખર્ચ એટલે કેટલા રૂપિયા છે? 1,000. ચૂકવવાનો બાકી પગાર. પગાર ક્યાં લખાય છે? પગાર નફા નુકસાનમાં લખાય છે, પણ ચૂકવવાનો બાકી આવો શબ્દ છે. જો આવો કોઈ શબ્દ આવે તો ક્યાં નાખતા હતા આપણે? પાકા સરવૈયામાં. જમા છે તો જમા બાજુ ચૂકવવાનો બાકી પગાર અને રૂપિયા છે 1,400. પછી આપ્યું છે ગાલખાદ. તો ગાલખાદનું આપણે કોષ્ટક બનાવીશું. ગાલખાદ, ગાલખાદ, ગાલખાદ અનામત. એક જગ્યા છોડીને ગાલખાદ અનામત. પહેલું 3 પ્લસ, છેલ્લું માઇનસ. કાચું સરવૈયું, હવાલો, હવાલો, કાચું સરવૈયું. તો ચલો, ગાલખાદ ઉધાર હોય તો ઉધાર બાજુ રકમ 1,400 છે અને ગાલખાદ અનામત જમા હોય એટલે અહીંયા માઇનસ કરીને આપણે લખ્યા છે 6,000. તો આ હતું આપણું કાચું સરવૈયું. અને હવે પછી આપણે શીખીએ છીએ એના હવાલા. તો ચાલો બાળકો, આપણે આના હવાલા સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો હવાલો છે, આખર સ્ટોકની કિંમત 40,000 છે, પરંતુ તેની બજાર કિંમત 20% ઓછી છે. તો ચાલો આની ગણતરી કરતા હું તમને શીખવાડું. વાત કરીએ આખર સ્ટોક. આખર સ્ટોકની કિંમત ₹40,000 છે. બજાર કિંમત કેટલા ટકા ઓછી છે? 20% ઓછી છે. તો બાદ કરીશું 40,000માંથી 20% રકમ આપણે બાદ કરીશું. તો લખો 40,000 માઇનસ 20%, એ જવાબ આવશે 32,000. તો આખર સ્ટોકની કિંમત 32,000 છે બજારમાં, અને આપણા ચોપડે 40,000 બોલે છે. તો નિયમ છે, આખા સ્ટોક કઈ કિંમતે લખાય? તો જે ઓછી કિંમત હોય ઓછી કિંમતે, એટલે આપણે લઈશું અહીંયા 32,000. ઓકે, 32,000 લેવામાં આવશે. તો લખીએ છીએ આખા સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ લખાશે અને પાકા સરવૈયાની ઉધાર બાજુ. નેક્સ્ટ, 1,000નો માલ મળ્યો હતો, પરંતુ ખરીદીનું ભરતિયું ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું. તો ચલો, ન નોંધેલ કહેવાશે ખરીદી. ન નોંધેલ કેટલા રૂપિયાની? 1,000. 61 ને કેટલા થશે? 62,000. ખરીદી નોંધવાની બાકી હોય તો એની બીજી એન્ટ્રી ક્યાં થાય? મેં તમને કીધું હતું, જેટલી ખરીદીમાં પ્લસ માઇનસ કરો એટલું જ શેમાં થાય? લેણદારમાં. તો લેણદારમાં પણ લખાશે ન નોંધેલ 1,000. 16 ને 1 17,000. ચલો નેક્સ્ટ, ભાગીદારોને મૂડી પર 10% અને ઉપાડ પર 5% વ્યાજ વસૂલ કરવાનું છે. તો આવ્યું. ચલો અહીંયા લખીશું મૂડી પર વ્યાજ 1,00,000ના 10% એટલે 10,000 અને આના 12,000. ઓકે, અહીંયા જમા કર્યું તો બાળકો અહીંયા શું કરીશું? ઉધાર કરીશું. મૂડી પર વ્યાજ
શિવ શંકર 10,000 અને 12,000 ટોટલ થશે 22,000. ઉપાડ ઉપર 5% કીધું છે તો લખીશું ઉપાડ ઉપર વ્યાજ 10,000ના 5% કરીશું તો 500, 20,000ના 5% કરીશું 1,000. અહીંયા ઉધાર થયું તો અહીંયા શું થશે? જમા. લખીશું ઉપાડ પર વ્યાજ શિવ શંકર 500, 1,000, 1,500. કમ્પ્લીટ. ચાલો નંબર 4, ગાલખાદ અનામત ₹3,000 જોગવાઈ કરો તથા દેવાદાર પર વટાવ અનામત 10% લેખે રાખો. હવે જો ગાલખાદનો હવાલો આવ્યો તો ગાલખાદનો હવાલો સોલ્વ કરો એની પહેલાં તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે અન્ય કોઈ હવાલા જો દેવાદારને અસર કરતા હોય તો પહેલાં એની અસર આપવાની અને પછી ગાલખાદનો હવાલો લેવાનો. ઓકે, તો અહીંયા આ ચોથા નંબરનો હવાલો છે એની પછી 5મા નંબરનો જે હવાલો છે એ દેવાદારને અસર કરે છે. એટલે સૌથી પહેલાં આપણે 5મા નંબરનો હવાલો સોલ્વ કરીશું અને પછી ચોથા નંબરનો સોલ્વ કરીશું. તો જોઈએ 5મા નંબરનો. શિવે 1,000નો માલ અને શંકરે 2,000નો માલ અંગત વપરાશ માટે લીધો હતો. આ અડધું જ વાક્ય છે, હું અડધું જ બોલ્યો. ચલો, તો આ લોકોએ માલ લઈ ગયા એટલે શું કહેવાય? ઉપાડ કર્યો. શિવે કેટલાનો માલ લીધો? 1,000નો અને શંકરે 2,000નો, એટલે ટોટલ 3,000નો માલ ગયો. જાય તો ખરીદીમાંથી માઇનસ, ઉપાડથી ગયેલ માલ 3,000, અહીંયા આવશે 59,000. આ અડધી જ. જો અહીંયા ઉધાર કર્યું, ઉધારમાંથી માઇનસ એટલે અહીંયા જમા કર્યું. અડધો હવાલો વાંચ્યો, એની 2 એન્ટ્રી આપી. હવે બાકીનો અડધો વાંચીએ. જેની નોંધ ચોપડે ઉધાર વેચાણ તરીકે વેચાણ નોંધમાં થઈ છે. ભૂલથી ઉધાર વેચાણમાં લખી નાખ્યું, ભૂલથી આમાં એડ કરી દીધું અને વેચાણમાં ભૂલથી એડ કર્યું એટલે દેવાદારમાં પણ ભૂલથી એડ થઈ ગયું. તો ભૂલથી આ બંનેમાં એડ થઈ ગયું છે તો એને શું કરવું પડશે? માઇનસ. તો અહીંયા લખીશું માઇનસ ભૂલથી નોંધેલ, માઇનસ ભૂલથી નોંધેલ. કેટલા રૂપિયા? તો 2 ને 1 3,000 રૂપિયા. અહીંયા આવશે 77,000, 3,000 રૂપિયા. અહીંયા આવશે 17,000. ચલો હવે ચોથા નંબરનો હવાલો સોલ્વ કરીએ. ગાલખાદ અનામત 3,000ની જોગવાઈ કરો. તો ચલો આમાંથી શું કરશું બાદ? ગાલખાદ અનામત 3,000, 17માંથી 3 જશે તો કેટલા વધશે? 14,000. એવી રીતે ગાલખાદ નથી, ગાલખાદ અનામત 3,000 છે. પછી તથા દેવાદાર પર 10% વટાવ અનામત રાખો. માઇનસ વટાવ અનામત 10% એટલે કેટલા થશે? 1,400. 14,000માંથી 1,400 રૂપિયા આપણે બાદ કરીશું, 12,600. ત્યાં માઇનસ કરી તો બીજી એન્ટ્રી અહીંયા લખી નાખીએ. વટાવ અનામત ₹1,400. અને છેલ્લું છે કે ભાગીદારી કરારનામાની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ આપવાનું છે. તો એ તો હવે દાખલોનું ટોટલ મારીએ એટલે ખબર પડે નફો થાય છે કે નુકસાન. તો ચાલો બાળકો હવે આપણે દાખલાનું ટોટલ મારીશું. હા તો બાળકો ટોટલ મારતા પહેલાં યાદ કરો આપણે હજી એક વસ્તુ લખવાની બાકી છે. મેં કીધું તું આપણે છેલ્લે સોલ્વ કરીશું. એ હતું છુપો હવાલો, શિવની લોન. ચાલો સોલ્વ કરીએ. અહીંયા વાત કરીએ શિવની લોન. તો શિવની લોન છે ₹20,000 અને તારીખ આપી છે 1/7. તો યાદ કરો ભાગીદાર કોઈ પણ ભાગીદાર લોન આપે તો એને કેટલા ટકા વ્યાજ આપવું પડે?
6%. તો 20,000 ગુણ્યા 6% અને ગુણ્યા 1 7થી છે તો ગણીએ 7 8 9 10 11 12 પહેલો બીજો ત્રીજો 9 મહિનાનું વ્યાજ મળશે તો ગુણ્યા 9/12 કરીશું. 20,000ના 6% ગુણ્યા 9/12 કરીશું તો જવાબ આવશે 900 રૂપિયા. તો 900 રૂપિયા શિવને લોન ઉપર શું આપવું પડશે? વ્યાજ. તો આ વ્યાજ ક્યાં લખાશે? તો મૂડી ખાતાની મૂડી દેવા બાજુ લોન ઉપર વ્યાજ, કારણ કે દેવું કહેવાય ને એટલા માટે અહીંયા જમા થયું, એક જાતનો ખર્ચ કહેવાશે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોન પર વ્યાજ 900. હવે જો કોઈ રકમ બહાર લખવાની રહી ગઈ હોય તો લખી દઈએ, જેમ કે 77,000. પછી અહીંયા જો 1400 + 3,000 એટલે 4400. 4400માંથી 6,000 બાદ કરીશું તો જવાબ આવશે 1600. આની પહેલાં જે હતું એની જેવો જ આવ્યો ને, આની પહેલાં દાખલો ગણ્યો હતો એની જેવો જ. તો શું લખીશું અહીંયા? સામે લઈ ગયા. યાદ કરો મેં કીધું હતું કે ઉધાર બાજુ કોઈ પણ માઇનસ રકમ આવે તો એનો મિનિંગ થયો કે જમા બાકી છે. તો જમા બાજુ લખી નાખશું 1600. લખીશું ગાલખાદ અનામત અને અહીંયા લખીશું કૌંસમાં સામેથી લાવ્યા. ઓકે, હવે કંઈ રહી ગયું છે ચેક કરી લઈએ લખવાનું. આવી ગયું. હા, 17,000 રૂપિયા બહાર મૂકવાના બાકી છે. ચાલો, તો બાળકો બધું આવી ગયું છે. હવે આપણે આનું ટોટલ મારીશું. તો ટોટલ અહીંયા જુઓ કે વેપાર ખાતું જે છે, વેપાર ખાતાની ઉધાર બાજુનું ટોટલ વધારે છે. તો મારીએ ટોટલ 60,000, 59,000, 20,000, 1,000, 2,000, 10,000 અને 200. તો ટોટલ થાય છે 1,52,200. 1,52,200. એમાંથી 77,000 અને 32,000 બાદ કરીશું તો જવાબ આવે છે 43,200. તો આ જે 43,200 આવ્યો એને શું કહીશું? કાચી ખોટ. અને આ ખોટ લઈ જઈશું નફા નુકસાનમાં. કાચી ખોટ 43,200. હવે નફા નુકસાન ખાતું આપણે બંધ કરીશું. ચાલો, ટોટલ મારો 43,200 વત્તા 1,000 વત્તા 12,000 વત્તા 1,200 વત્તા 1,000 વત્તા 1,400 વત્તા 900. તો ટોટલ કંઈક આવે છે 60,700. 60,700. એમાંથી 1,600 રૂપિયા આપણે બાદ કરીશું તો જવાબ આવે છે 59,100. આને કહીશું ચોખ્ખી ખોટ. ચોખ્ખી ખોટ અહીંયા લખાશે ઉધાર બાજુ 59,100. એમાં ઉમેરીશું 22,000 રૂપિયા. ચલો ઉમેરો જોઈએ. 59,100 વત્તા 22,000. ઓકે, આવે છે 81,100. 81,100. એમાંથી 1,500 રૂપિયા બાદ કરીશું 79,600. તો આ જે 79,600 મળ્યા એને શું કહીશું? વહેંચણી પાત્ર ખોટ. અને એ શિવ અને શંકર બંનેની વચ્ચે આપણે વહેંચી દઈશું. તો 79,600 ભાગ્યા 2 તો 39,800. 39,800. અને એ ખોટ અહીંયા આવશે ઉધાર બાજુ વહેંચણી પાત્ર ખોટ 39,800. 39,800. હવે આપણે મૂડી ખાતાનું ટોટલ મારીશું. 1,00,000 વત્તા 10,000. 1,10,000. ઓકે, 1,10,000 માંથી બાદ કરીશું 10,000, 500, 1,000 અને 39,800. ઓકે, આટલા બાદ કરીએ તો આપણને જવાબ મળે છે 58,700. લખી નાખશું બાકી આગળ લઈ ગયા. એવી રીતે આનું ટોટલ થાય છે 1,32,000. 1,32,000 થયું
એમાંથી આપણે બાદ કરીશું 20,000, 1,000, 2,000 અને 39,800. તો એમાં ડિફરન્સ આવે છે 69,200. તો આ થઈ બંનેની મૂડી. તો અહીંયા લખશું મૂડી શિવ અને શંકર 58,700, 69,200. અને હવે પાકા સરવૈયાનું ટોટલ મારીશું. તો ચાલો, આ બંનેનું ટોટલ 58,700 વત્તા 69,200 વત્તા 900 વત્તા 4,000 વત્તા 20,000 વત્તા 18,000 વત્તા 14,000 વત્તા 17,000 વત્તા 1,400, 2,03,200. સેમ ટુ સેમ અહીંયાનું જ રહેશે, 2,03,200. ટ્રાય કરીએ. 1,12,600, 22,600, 6,000, 30,000 અને 32,000. તો બાળકો, તો આ હતો આપણું ઉદાહરણ નંબર 5. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ઉદાહરણ નંબર 6. તો ત્યાં સુધી લેક્ચર પૂરો કરીએ આપણે. જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બાળકો.